નવા પ્રકાશનો ગુજરાતની અસ્મિતાના ધારક પ્રભાવક ચરિત્રોની પ્રેરણાદાયી ગાથા. લેખન કુમારપાળ દેસાઈ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રતાપી પૂર્વજો અને રાજનગરના રાજરત્નો નામના 2 ગ્રંથોનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે. આ ગ્રંથોમાં ગુજરાતની અસ્મિતાના ધારક એવા મહાજનો, વીર પુરુષો અને વેપારી સાહસ ખેડનારા માનવીઓના ચરિત્રો મળે છે. ગુજરાતની મહાજન પરંપરા અને નગરશેઠની પરંપરા સમગ્ર દેશમાં વિશિષ્ટ ગણાય છે. એ ઉદાર અને કુનેહભરી પરંપરામાં આ ઉદાર, વ્યાપક અને લોકહિતનું લક્ષ્ય રાખનારી પ્રતિભાઓનું આ બંને ગ્રંથોમાં પ્રવાહી અને રસપ્રદ શૈલીમાં એવું આલેખન મળે છે. આજે પણ એ ચરિત્રોનું ખમીરવંતું વ્યક્તિત્વ આપણી નજર સમક્ષ જીવંત કરી જાય છે. 8 દાયકા વીતી ગયા હોવા છતાં શ્રી ડુંગરસિંહ ધરમસિંહ સંપટે પ્રતાપી પૂર્વજોમાં આલેખાયેલા ઐતિહાસિક વીર પુરુષોના ચરિત્રોના વાંચન સમયે ગુજરાતનો એક ભવ્ય ઇતિહાસ દૃષ્ટિ સમક્ષ તરવરવા લાગ્યો. પૂર્વે આ પુસ્તકમાં આલેખાયેલા ચરિત્રોની ઉર્ધ્વ ભાવના, મૂલ્યનિષ્ઠા અને દેશપ્રેમનો પ્રભાવ સમગ્ર રાષ્ટ્ર પર પડ્યો હતો અને એમના ચરિત્રોની ઉમદા ગુણોની સુવાસ સમગ્ર દેશમાં વ્યાપેલી હતી. આના પ્રાગટ્ય પાછળ જૈન સામયિકના તંત્રી શ્રી દેવચંદ દામજી કુંડલાકર કહે છે તેમ, અમે જ શ્રેષ્ઠ હતા અને છીએ, અમે જ એક દિવસે ઇતિહાસને ઘડતા હતા એવા પ્રકારના મિથ્યાભિમાનથી પ્રેરાઈને નહીં, પણ જૈન સંઘે પણ પ્રભાવશાળી પુરુષો પેદા કર્યા છે અને એમણે વિશ્વ સેવામાં ફૂલ નહીં તો ફૂલ પાંખડી ધરી છે અને એમના વારસદારો માટે એ જ કર્તવ્ય પંથ છે એમ બતાવવાનો અમારો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ કેટલે અંશે સિદ્ધ થયો છે તેનો નિતાર અમે અમારા વાચકોની મુનસફી ઉપર જ છોડી દઈએ છીએ. આ ગ્રંથના લેખક શ્રી ડુંગરસિંહ સંપટ, જેમનો જન્મ ઈસવીસન 1880 વિક્રમ સંવત 1938ની જેઠ સુદ પાંચમ અને અવસાન ઈસવીસન 12 ઓક્ટોબર 1967 મુંબઈ. શ્રી ડુંગરસિંહ સંપટે એમના જીવનકાળ દરમિયાન 42 જેટલા પુસ્તકોનું સર્જન કર્યું. સંસ્કારલક્ષ્મી, ઘરની રાણી, જીવન સખી, કલ્યાણમયી તેમજ સાગર કથાઓ જેવા પુસ્તકોએ એમને સારી એવી લોકપ્રિયતા આપી હતી. એમના લખાણો અવારનવાર કુમાર સામયિકમાં પણ પ્રગટ થતા. એમણે હિમાલયની પગે ચાલીને યાત્રા કરી, જેનું વર્ણન હિમાલયના પુણ્ય પ્રદેશમાં એ પુસ્તકમાં મળે છે. હિંદની ગરીબાઈ, હિન્દીઓની બેકારી, હુનર ઉદ્યોગ અને વેપાર, વ્યાપારી સર્વજ્ઞાન સંગ્રહ, વ્યાપાર અને વાણિજ્ય જેવા ગ્રંથો પણ લખ્યા છે. તો ભાટિયા વહાણવટાનો ઇતિહાસ, સ્ત્રીઓનું આરોગ્ય, આરોગ્ય સાધના, જવાહર અને હિંદ એવા પુસ્તકોનું પણ સર્જન કર્યું છે. જાપાન, ડચ ટાપુઓ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને જર્મનીની આત્મકથા જેવા જુદા જુદા દેશને અનુલક્ષીને પુસ્તકો લખ્યા છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર શ્રી ડુંગરસિંહ ધરમસિંહ સંપટે લખેલું પ્રતાપી પૂર્વજો એ પુસ્તકમાં જૈન ઇતિહાસમાં આગવી પ્રતિભા ધરાવનારી વ્યક્તિઓના રસપ્રદ શૈલીમાં લખાયેલા ચરિત્રો મળે છે. આ ગ્રંથમાં શ્રેષ્ઠી શ્રી પ્રેમચંદ રાયચંદ, પોતાની ઉદારતાને કારણે જગતના તારણહાર ગણાયેલા જગડુશા, સુરતના બળવીર માવજી મહેતા, વાણિયાનો વટ બતાવતા કમશી પટેલ, સરકારી શરાફ અમરસિંહ શેઠ, વિરાંગના અમૃત શેઠાણી અને મહાસાગરના મહારથી એવા મોતીશા શેઠના ચરિત્રો મળે છે. આમાં પાત્રને જીવંત કરતો અને ચરિત્રના ગુણોને ઉપસાવતો કથા પ્રવાહ વાચકને એ સમયના ઐતિહાસિક વાતાવરણનો અનુભવ કરાવે છે. અહીં ક્યાંક ક્યાંક સંવાદ દ્વારા ચરિત્રનો મનોભાવ પ્રગટ કર્યો છે, તો ક્યાંક જગડુશા વિશે કચ્છી કાવ્ય આપીને એમની ઉદારતાનો પરિચય આપ્યો છે. ડુંગરસિંહભાઈ પોતીકી શૈલીથી આપણી સમક્ષ પ્રસંગનું સાંગોપાંગ ચિત્ર ખડું કરે છે અને એ રીતે એ તેજસ્વી પ્રતિભાઓના ખમીર
હિંમત અને ખાનદાનીને ઉપસાવે છે. એથી જ આ પુસ્તકનું વાંચન આજે પણ વાચકને કથા પ્રવાહમાં ખેંચી જઈને એ પ્રતાપી પૂર્વજોની માનસ છબી આપણા ચિત્તને રસ તરબોળ કરે છે. આ ગ્રંથ માત્ર જૈન સમાજના વાચકોને જ નહીં, પરંતુ ઇતિહાસના અભ્યાસીઓ અને ચરિત્ર કથાઓના રસિકોને ભૂતકાળની ભવ્યતાની અને પૂર્વજોના પ્રભાવક જીવનની એક આનંદભરી અક્ષરયાત્રા કરાવશે. હવે 1940માં ઐતિહાસિક વીર પુરુષોના ચરિત્રો આલેખતા પ્રતાપી પૂર્વજો ગ્રંથ પ્રગટ થયા પછી 1941માં પ્રગટ થયેલા પ્રતાપી પૂર્વજો પુષ્પ 2, જેને રાજનગરના રાજરત્નો તરીકે ઓળખવામાં આવે છે, તેને વિશે થોડો વિચાર વિમર્શ કરીએ. દેશની સૌથી વધુ જૂની અને વિખ્યાત વ્યાપારી કોમ તરીકે જાણીતો જૈન સમાજ એની આ મહાજન સંસ્થા અને નગરશેઠ સંસ્થાના નિર્માણમાં પાયારૂપ છે. ગુજરાતની વ્યાપારી પરંપરામાં જૈન સમાજના વ્યાપારીઓને કારણે સૌજન્ય, સહયોગ, સહિષ્ણુતા, અહિંસા, લોક કલ્યાણ જેવા તત્વો એની કાર્યપ્રણાલી સાથે ગૂંથાઈ ગયા હતા. વળી એ નોંધવું જોઈએ કે ગુજરાતમાં આ સંસ્થા મોહમ્મદ બેગડા 1459થી 1511 અને શહેનશાહ અકબર જેવા બાદશાહોને કારણે સ્થપાઈ નહોતી, પરંતુ કોઠાસૂઝ ધરાવતી જૈન સમાજની વ્યવહારલક્ષી અને વ્યાપારલક્ષી સંસ્કૃતિનું આ ફરજંદ છે. લોકોની આર્થિક અને સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓના સંદર્ભમાં સહયોગી અને ઉપયોગી બનવા માટે આ સંસ્થાનો ઉદ્ગમ થયો છે. એ સમયે ગુજરાતના વેપારીઓ દરિયાઈ વેપાર ખેડીને વિદેશથી લક્ષ્મી રળીને ગુજરાતમાં લાવતા હતા. એ સમયે જુદા જુદા વ્યવસાયના મહાજન હતા. આલમગીર ઔરંગઝેબના સમયમાં આવા જુદા જુદા વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરતા 40 મહાજનો હતા. આ સમયે નગરશેઠની પરંપરા અને મહાજનની પરંપરાઓ પરસ્પર સંકળાયેલી હતી. એનો હેતુ કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક નહીં, પરંતુ શહેરની સુખાકારી અને બિનસાંપ્રદાયિક મૂલ્યોની જાળવણીનો હતો. આથી આ ગ્રંથમાં જેમના ચરિત્રો આલેખાયા છે તેવા શાંતિદાસ શેઠ, ખુશાલચંદ, વખતચંદ, રાજરત્ન હેમાભાઈ, પ્રજાકીય પ્રમુખ પ્રેમાભાઈ તેમજ વીરજી વોરા અને ભીમજી પારેખ જેવા સુરતના નગરશેઠો એ સમયના મુગલકાળમાં રાજસત્તા અને પ્રજાની સુખાકારી વચ્ચે એક જીવંત સેતુ સમાન હતા. પરિણામે બ્રિટિશ સમયના ઘર વેચાણના ગુજરાતી ખતપત્રોમાં નગરશેઠને નગરાધ્યક્ષક અને નગરપતિ કહેવામાં આવતા હતા. આમ અમદાવાદ અને સુરત જેવા નગરોમાં ખીલેલી મહાજન અને નગરશેઠની પરંપરા અજોડ હતી. મહાજનના વડાની આગેવાની હેઠળ મહાજન એક પ્રભાવક રાજકીય જૂથ તરીકે કાર્ય કરતું હતું. આ મહાજનની પરંપરા પંચ અને લવાદની પદ્ધતિ પર વિકસી હતી અને એ સંદર્ભમાં જ મહાત્મા ગાંધીજીએ 1918ની મજૂર હડતાલ બાદ આ મહાજન પરંપરાને આધારે 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. આ ગ્રંથમાં પ્રથમ ચરિત્ર શાંતિદાસ ઝવેરીનું મળે છે. અકબરના શાહી કુટુંબમાં ઝવેરીનું સ્થાન ધરાવનાર શાંતિદાસ શેઠે જૈન તીર્થરક્ષણ માટે શાહી ફરમાન મેળવ્યા હતા. એ પરંપરામાં લક્ષ્મીચંદ શેઠ, ખુશાલચંદ શેઠ, વખતચંદ શેઠ, રાજરત્ન હેમાભાઈ અને પ્રેમાભાઈના ચરિત્રો મળે છે. તો એની સાથોસાથ અમદાવાદના કેસરીસિંહનો વહીવટ સંભાળનાર મોહકમભાઈ, હરકુંવર શેઠાણી અને મલબારમાં સાહસ કરનાર માંગરોળના નાનજી શાહના ચરિત્રો આલેખ્યા છે. આજથી 85 વર્ષ પૂર્વે શ્રી ડુંગરસિંહ ધરમસિંહ સંપટે આ ગ્રંથમાં છટાદાર શૈલીમાં ચરિત્રોનું આલેખન કર્યું. એ પછી આજે વર્તમાન સમયે વિચારીએ તો આમાં આલેખાયેલા ચરિત્રોની પ્રતિભા જુદા જુદા રૂપે ઉજાગર થઈ છે. એમને વિશે થયેલા સંશોધનોને કારણે ઘણી મહત્ત્વની બાબતો બહાર આવી છે, જેને આપણે આ ચરિત્રોની પૂર્તિ રૂપે જોઈ શકીએ. જેમ કે શાંતિદાસ ઝવેરી
માત્ર વેપારી, શરાબ કે શાહુકાર નહોતા, બલકે વર્તમાન યુગની દૃષ્ટિએ તેઓ સમર્થ ઉદ્યોગ સાહસિક પણ હતા. બળદગાડા અને ઘોડા દ્વારા પ્રવાસ કરવાના એ જમાનામાં હીરા અને વિવિધ કિંમતી પથ્થરો પ્રાપ્ત કરવા તેઓ સ્વયં હૈદરાબાદ રાજ્યના ગોલકોંડા અને આંધ્રપ્રદેશના કોલુર સુધી જતા હતા. અહીંની ખીણોમાંથી હીરા પ્રાપ્ત થતા હતા. એને એ પોતે અથવા તો એમના દલાલો અમદાવાદ લઈ આવીને એમાંથી હીરાના રંગબેરંગી ઘરેણાં બનાવતા હતા. આપણે શ્રી શાંતિદાસ શેઠના મુગલ દરબારના પ્રભાવ વિશે જાણીએ છીએ, પણ તેઓ મુગલ બાદશાહો, તેમની બેગમો અને દરબારીઓને જ નહીં, બલકે તેઓ ભારત અને વિદેશોમાં વસતા ધનિકોને પણ કિંમતી હીરા અને ઘરેણાં વેચતા હતા. શાંતિદાસ શેઠ ઝવેરી મહાજન અને શરાફ મહાજનના વડા હોવા છતાં ગળીનું મહાજન, અનાજ કરિયાણાનું મહાજન, કાગળનું મહાજન, કંસારાનું મહાજન, ખાંડ અને મીઠાઈઓનું મહાજન એ બધા એમની આગેવાની હેઠળ એકત્રિત થતા અને એનું સુકાન શાંતિદાસ શેઠ સંભાળતા હતા. આ મહાજનોને પોતાનો આગવો મિજાજ હતો. શાંતિદાસ શેઠની આગેવાનીમાં અમદાવાદના મહાજનોએ વહાણવટાના વ્યાપારને બચાવી દીધો હતો. શાંતિદાસ શેઠ અને મહાજનોની ફરિયાદને કારણે બાદશાહ શાહજહાંએ ઔરંગઝેબને સુબા તરીકે પદભ્રષ્ટ કર્યો અને એની જગ્યાએ બીજાને સુબા તરીકે નિમ્યો હતો. આવો હતો મહાજનોનો પ્રભાવ. ખુશાલચંદ શેઠ વિશે વિચારીએ તો નગર શેઠ અને મહાજનના વડાનો હોદ્દો ધરાવતા ખુશાલચંદે લાખો રૂપિયાની ખંડણી આપીને મરાઠાઓ અને બેકાર મુસલમાનોના આક્રમણોથી અમદાવાદને ઉગાર્યું હતું. આ સમયે આક્રમણખોરોને વેપારીઓએ એક દસ્તાવેજ આપ્યો હતો, જેમાં જુદા જુદા મહાજનોએ હિન્દુ અને મુસ્લિમ મહાજનો ઉપરાંત અંગ્રેજ, ડચ અને ફ્રેન્ચ વેપારીઓએ પણ દસ્તખત કર્યા છે. આ ગુજરાતના વેપાર વાણિજ્યનો અને એના સાંસ્કૃતિક ઇતિહાસનો મહત્વનો દસ્તાવેજ છે. અમદાવાદના નગરશેઠ તરીકે ખુશાલચંદના અવસાન બાદ એમના જ્યેષ્ઠ પુત્ર નથમલ શાહ અર્થાત નથુશા નગરશેઠ બન્યા અને જેમ એમના પિતા ખુશાલચંદે 1725માં અમદાવાદ નગરને બચાવ્યું હતું, તે રીતે 1780માં અંગ્રેજ સેનાપતિ થોમસ ગોડાર્ડે અમદાવાદ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એનું રક્ષણ કરવા નગરશેઠ નથુશા અને અન્યોએ પ્રયત્ન કર્યો હતો. ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે નગરશેઠ વખતચંદ ખુશાલચંદે રાહત કાર્યો કરીને અનેકના જીવ બચાવ્યા હતા. નગરશેઠ હિમાભાઈ વખતચંદ અને એમના પુત્ર પ્રેમાભાઈના સમયમાં બ્રિટિશ શાસન હતું અને સમાજ પરિવર્તનનો એ યુગ હતો. આથી એ સમયે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જેને આપણે ગુજરાત વિદ્યાસભા કહીએ છીએ, સિવિલ હોસ્પિટલ જેવી શિક્ષણ અને સુધારા માટેની સંસ્થાઓની સ્થાપના કરી. 1669માં સુરતના મહાજનોનું વીરજી વોરા અને ભીમજી પારેખ જેવાએ કરેલું અહિંસક અસહકારનું આંદોલન પણ યાદ કરવું જોઈએ. એ સમયે સુરત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ઔરંગઝેબને સુરતની પ્રજાએ મહાજનની સંગઠિત તાકાતનો પરિચય આપ્યો હતો. ઘણા વેપારીઓએ મુઘલ શાસનના ત્રાસથી એ સમયે મુંબઈ ટાપુમાં અને ભરૂચ તરફ હિજરત કરી હતી. અંતે ઔરંગઝેબ મૂંઝાયો અને એણે જાહેર કર્યું, મેં ભૂલ કરી છે અને સૌ હિજરતીઓ ભરૂચથી સુરત પાછા ફરે અને પોતપોતાનો કાપડ ધંધો સંભાળે એવું જાહેરનામું બહાર પાડ્યું. આગવી વેપારી કુનેહથી વીરજી વોરા અને ભીમજી પારેખે અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી, પરંતુ એ સમૃદ્ધિની સાથે એમણે પ્રજાકીય હિત માટે સઘળું સમર્પિત કરવાની તૈયારી બતાવી છે. પોતિકા સંસ્કારો જાળવીને મુઘલ બાદશાહો પાસેથી માન સન્માન પ્રાપ્ત કર્યું છે. એમના જીવનમાં સતત ધર્મ ભાવનાઓનો જયઘોષ સંભળાતો રહે છે અને તેથી એમણે ધાર્મિક કાર્યોમાં કદી ધનની ચિંતા કરી નથી. ગુજરાતની અસ્મિતાના પ્રતીકસમી આ મહાજન પરંપરા એટલે વેપારીઓનું સંગઠિત સંઘબળ કોઈપણ જાતના નાત જાત
કોમ કે ધર્મના ભેદભાવ વિના વ્યક્તિ મહાજનનું સભ્યપદ ધરાવી શકતી. નોંધપાત્ર બાબત એ છે કે આવી કોઈ સંસ્થા ભારતના અન્ય શહેરો કે અન્ય દેશોમાં પણ જોવા મળતી નથી. એણે બાદશાહોની કે અંગ્રેજોની જોહુકમી સામે સંઘર્ષ કર્યો. પરાધીન દેશ હોવા છતાં પોતાના સ્વાધીન મિજાજથી એમણે કામ કર્યું અને પરિણામે હિન્દુ અને જૈનોનો જજિયાવેરો માફ થયો. વળી જૈન ધર્મના આચાર્યો અને મુનિઓ સાથેનો વેપારીઓનો ગાઢ સંબંધ હોવાથી ધર્મ કાર્યોની સાથોસાથ ગિરનાર, શત્રુંજય જેવા તીર્થધામોનું રક્ષણ કરતા શાહી ફરમાનોની પ્રાપ્તિ થઈ. વળી જૈનોના તહેવાર નિમિત્તે પશુઓની કતલનો નિષેધ કરવામાં આવ્યો. જૈન તીર્થોનું રક્ષણ અને યાત્રાળુઓ માટે તીર્થોમાં સગવડ પણ ઊભી કરી દેવામાં આવી. આગવી વેપારી કુનેહથી આ શ્રેષ્ઠીઓએ અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત કરી તેમજ ધાર્મિક કાર્યો માટે કે પ્રજાહિતને કાજે એમણે એમનું સર્વસ્વ સમર્પણ કરવાની તૈયારી પણ બતાવી. આપત્તિના સમયે મહાજન સંસ્થા કે નગરશેઠ અડધી રાત્રે પ્રજાની પડખે ઊભા રહ્યા અને એથી વિશેષ તો મુઘલ શાસન દરમિયાન ઉદાર અકબરથી માંડીને ધર્મચુસ્ત ઔરંગઝેબ સાથે સંબંધ જાળવીને એમણે નગર રક્ષા, ધર્મરક્ષા અને મૂલ્ય રક્ષાનું કાર્ય કર્યું. આ બંને ગ્રંથો પુનઃ પ્રકાશિત થવા જોઈએ એવી શ્રી દલપતભાઈ મગનભાઈ શારદા ભુવન જૈન પાઠશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ભાવના હતી અને એમના સહયોગથી આ ગ્રંથો પ્રકાશિત થઈ રહ્યા છે. એ બદલ અમે તેઓના આભારી છીએ. એક એકથી અધિકા માનવ રત્નોની આપણને આ ગ્રંથમાંથી ઓળખ મળી છે. આ ગ્રંથ અંતે તો ગુજરાતની ભવ્ય ગૌરવ ગાથા છે અને તેથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને પણ એના પ્રકાશનથી સહજ રીતે આનંદનો અનુભવ થાય છે.